આથી લો 1200 થી 1400 વર્ષ પહેલા આદિશંકરાચાર્યજીનો પ્રાદુર્ભાવ આ ભૂમિ પર થયો. તમે કદાચ શ્લોક સાંભળ્યો હશે, શંકરમ શંકરાચાર્યમ શંકરમ લોકશંકરમ. આમ શંકર તો ભગવાન શિવજીનું નામ છે. શમ કરોતિ શંકર. શમ એટલે સુખ, જે સર્વત્ર સુખ ઉત્પન્ન કરે છે, સુખ પ્રદાન કરે છે, જે કલ્યાણપ્રદ છે, સુખપ્રદ છે, આનંદપ્રદ છે, એને શંકર કહેવાય. શંકરમ લોકશંકરમ. આ ભગવાન આદિશંકરાચાર્ય લોકશંકર અર્થાત લોકોમાં સુખ ફેલાવનારા હતા, લોકોનું કલ્યાણ કરનારા હતા. આમ 1200 કે 1400 વર્ષ પહેલા જયારે એમનો જન્મ થયો, ત્યારે જેમ અત્યારે છે તેમ ભારતમાં ત્યારે આ પ્રકારના પ્રચારની તાતી જરૂર હતી. ભારતમાં જાણે કે એક આધ્યાત્મિક વિપત્તિ આવી ગઈ હતી. ભારતના લોકોને કોઈ પ્રકારનું માર્ગદર્શન ન હતું. જે કે સંપ્રદાયો હતા એ બધા સંપ્રદાયો એટલા બધા જીર્ણ શીર્ણ થઈ ગયા હતા કે કશામાં કોઈ સત્વ રહ્યું ન હતું, અને તેથી લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય એવું કંઈ રહ્યું ન હતું. એટલા બધા વાડા ઉભા થઈ ગયેલા. એ દરેક વાડાનો પોતાનો એક પંડિત હોય, ગુરુ હોય, એ પોતાના જ મતનો પ્રચાર કરતો હોય અને બીજા બધા સાથે અનેક પ્રકારના શાસ્ત્રાર્થ વાગયુદ્ધ કરતો હોય. આમ પરસ્પર ખંડન મંડન કરવું, આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી. અને એટલા માટે સામાન્ય જનોને કોઈ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત થાય એમ ન હતું. વળી એ જમાનામાં બૌદ્ધ ધર્મનો પણ ખૂબ પ્રચાર હતો. કમનસીબે બૌદ્ધ લોકો વેદનો સ્વીકાર કરતા નથી, વેદને પ્રામાણ્ય આપતા નથી, ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. આમ સર્વ તે લોકો નાસ્તિક લોકો છે. આ નાસ્તિકતાનો ખૂબ પ્રચાર થયેલો. એટલું જ નહીં, પણ એ લોકો તો આત્માનો સ્વીકાર કરતા નથી. એમને કેટલાક ક્ષણિકવાદી છે, કેટલાક શૂન્યવાદી છે. આવી જાતના મતનો પ્રચાર થયેલો. એટલે કે ભારતના લોકો બધા પોતાની સંસ્કૃતિ વિમુખ થઈ ગયેલા. વૈદિક સંસ્કૃતિ તો અત્યંત ગૌરવવંતી છે અને માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર જગત માટેનો એક અમૂલ્ય વારસો છે. આપણે વૈદિક ધર્મને સનાતન ધર્મ કહીએ છીએ. એટલા જ માટે કે આત્મા કે ઈશ્વર જે સનાતન છે એ આ ધર્મનો પાયો છે. તદુપરાંત જે મૂલ્યો સનાતન છે એ મૂલ્યો પણ એ આચારનો પાયો છે. આમ તત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો આત્મા અથવા ઈશ્વર જે સનાતન છે એ એનું મૂળ છે, અને આચારની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે સનાતન મૂલ્યો છે એ સનાતન મૂલ્યો પર આચાર ચાલેલો છે. એટલે વૈદિક ધર્મ કોઈ સંપ્રદાય નથી, અર્થાત કોઈ સાંપ્રદાયિક વાડામાં બંધાયેલો નથી. એ તો માનવ જાત માટેનો ધર્મ છે, માનવ જાત માટેનો ઉપદેશ છે. અને માત્ર એને ભારતનો જ વારસો અને માનવો જોઈએ, વિશ્વનો વારસો છે. કોઈ પણ ઉપનિષદ કે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે તો જોઈ શકે કે આ ઉપદેશ કોઈ વિશેષ મનુષ્યને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યો, માનવ જાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. કારણ કે માનવ જાત એક પ્રકારની સમસ્યાથી પીડાઈ રહી છે. નરેશભાઈ કે આપણા બધા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અનેક બધા આંતરિક શત્રુઓ
એને કારણે ઉત્પન્ન થતા અનેક સંઘર્ષો, અનેક અશાંતિ, અને અંતરમાં જયારે અશાંતિ હોય, અંતરમાં જયારે સંઘર્ષ હોય ત્યારે એ અશાંતિ, એ સંઘર્ષ આપણા બહારના વ્યવહારમાં પ્રગટ થતો હોય છે. બસ પ્રત્યેક મનુષ્ય આ અશાંતિથી, સંઘર્ષથી, વિષાદથી, શોકથી પીડાઈ રહ્યો છે. કોઈ અપવાદ નથી. એટલા જ માટે ભગવદ્ ગીતાનો પ્રારંભ વિષાદથી થાય છે. અર્જુન માનવ માત્ર પ્રતિનિધિ છે. અર્જુનના મનો વિષાદ ગમે તે કારણસર જન્મ્યા હોય, પરંતુ પ્રત્યેક મનુષ્યના હૃદયમાં શોક છે, વિષાદ છે, એમાં કોઈ શંકા નથી. અને પ્રત્યેક મનુષ્ય આ વિષાદ મુક્ત થવા જ વલખા મારી રહ્યો છે. જે કંઈ આપણે ઉદ્યમ કરતા હોઈએ, જે કંઈ સંઘર્ષ કરતા હોઈએ, જે કંઈ પ્રયત્ન કરતા હોય, બધો આ વિષાદમાંથી, શોકમાંથી, અસહાયતામાંથી, દીનતામાંથી મુક્ત થવા માટે છે. તો આપણા શાસ્ત્રો માનવ માત્રના આ પ્રશ્નને સંબોધે છે, અર્થાત માનવ માત્રના આ પ્રશ્ન ઉકેલ આપે છે. કહે છે કે જ્ઞાન એનો ઉકેલ છે. આ એક જ સંસ્કૃત એવી છે, આ એક જ શાસ્ત્રો એવા છે જે મનુષ્યને કહે છે અમૃતસ્ય પુત્રાહ, તમે તો અમૃતના પુત્રો છો, તમે સ્વયં અમર છો. તત્વમસી, વાસ્તવમાં તું બ્રહ્મ છે, તું પરમાત્મા છે. આવું કહેનાર જગતમાં બીજો કોઈ શાસ્ત્ર નથી, બીજો કોઈ સંપ્રદાય નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, આ સર્વ પરમાત્મા છે. ભગવદ્ ગીતા કહે છે વાસુદેવ સર્વમ, આ જે કંઈ છે વાસુદેવ છે, નારાયણ છે. અર્થાત આપણો ભગવાન આ પૃથ્વી દૂર ક્યાંક અન્ય બ્રહ્મલોકમાં હોય એવો નથી. ભગવાન અહીં જશે, અત્યારે જશે. એટલું જ નહીં, પણ જે કાંઈ છે એ ભગવાન જ છે. તો પ્રશ્ન કરો કે સ્વામીજી આ જે કંઈ છે ભગવાન છે, આવો ભગવાન હોય? તો કે હા, આ જે છે એ ભગવાન છે. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, મયા તદમિદમ સર્વમ જગત, આ સમગ્ર જગતમાં હું વ્યાપ્ત છું. અને સાથે સાથે આ સમગ્ર જગતથી પર છું, અતીત પણ છું. ભગવાન એક સાથે જગતમાં વ્યાપ્ત પણ છે અને જગતથી અતીત છે. આવો એક સર્વગ્રાહી ઉપદેશ, એક સર્વગ્રાહી દર્શન, અને આપણા શાસ્ત્રોની પ્રતિજ્ઞા છે યજ્ જ્ઞાત્વા નેહ ભૂયો જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, કંઈ જાણવાનું બાકી રહેતું નથી. યદ લાભાન પરો લાભ, જે લાભથી ચડિયા તો કોઈ લાભ નથી. યદ સુખાત ન પરમ સુખમ, જે સુખથી ચડ્યા તો કોઈ સુખ નથી. જે જ્ઞાનથી ચડ્યા તો કોઈ જ્ઞાન નથી. એવું જ્ઞાન, એવું લાભ, એવું સુખ પ્રત્યેક મનુષ્યનો જન્મ સિદ્ધ હક છે. એવું પણ નથી કે મર્યા પછી આ સુખ પ્રાપ્ત કરવાનું હોય, મર્યા પછી આ લાભ પ્રાપ્ત કરવાનો હોય. વાસ્તવમાં આપણે જીવંત છીએ ત્યારે જ આ પ્રાપ્ત કરવાનું છે, અને ત્યારે જ કરવું જોઈએ. અને તેથી કેવી રીતે માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો, જેથી આપણો આ ધ્યેય આપણે જીવંત છે ત્યારે જ પ્રાપ્ત કરી શકીએ. ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ, નો ચેદ ઇહ વેદિત મહતિ વિનષ્ટિ. ઉપનિષદ કહે છે ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ. જો આ જ્ઞાન આપણે આ જન્મમાં પ્રાપ્ત થયું, આ લાભ પણ આ જન્મમાં મળ્યો, આ ધ્યેય જો આપણે જન્મમાં સિદ્ધ કર્યું, અથ સત્યમસ્તિ, તો આપણું જીવન સાર્થક થયું. નો ચેત ઇહ વેદિત મહતિ વિનષ્ટિ. અને જો આપણા જન્મ આ પ્રાપ્ત કર્યા વગર પસાર કરી નાખીએ, આળસમાં, પ્રમાદમાં, અવિવેકમાં, અજ્ઞાનમાં જો પસાર કરી નાખીએ, મહતિ વિનષ્ટિ, તો મહાન વિનાશ આપણી રાજ્યનું ભરે હોય. અને તેથી પ્રત્યેક મનુષ્યને ખરેખર તો પડકાર ફેંકવામાં આવે છે કે કેવી રીતે તારો સર્વોત્કૃષ્ટ કે સર્વોચ્ચ વિકાસ કરો.
આપણા શાસ્ત્રો જયારે કહે કે તું બ્રહ્મ છે, તું પરમાત્મા છે, પરમાત્મા તારાથી જરાય પણ દૂર નથી એમ કે ત્યારે આપણા પર એક મહાન જવાબદારી આવી જાય છે કે આપણે વાસ્તવમાં એ કક્ષા સુધી આપણે ઉન્નતિ કરવાની છે, પરંતુ એ કક્ષા સુધી, પૂર્ણતા સુધી ઉન્નતિ કરવાની ક્ષમતા પણ ભગવાને આપણને આપેલી છે. ભગવાન આપણને વિવેક બુદ્ધિ આપેલી છે. તો ભગવાન શંકરાચાર્યનો ઉદય જયારે થયો ત્યારે લોકો બધા અવિવેકની અંદર ફસાઈ ગયા હતા. જીવનના ધ્યેયથી અનભિજ્ઞ, અર્થાત જીવનના ધ્યેયનું જેમને જ્ઞાન ન હતું, અને એટલા જ માટે જે કોઈ પ્રચારક આવે જે જરાક ચાલાક હોય તો આપોઆપ જ લોકો પ્રભાવ પાડી શકે. અને આ રીતે લોકો અનેક રીતે અનેક માર્ગોમાં બિચારાઓ ફસાઈ ગયા હતા. તે વખતે એવા કોઈની જરૂર હતી જે મનુષ્યને જીવનનું સાચું દર્શન આપી શકે, અને છે એ શાસ્ત્ર છે વેદ, એ શાસ્ત્ર છે ઉપનિષદ. ઉપનિષદનો સંદેશ છે તત્વમસી, તે તું છે, તું બ્રહ્મ છે, તું પરમાત્મા છે. આ સંદેશ શંકરાચાર્ય પ્રત્યેક માનવી પાસે લઈ ગયા. ગૌરવ યાત્રા, ભારત ગૌરવ યાત્રા એવું કહેવાય છે. શંકરાચાર્યજી એ દિવસમાં ભારતની 3 વાર યાત્રા કરી, સમગ્ર ભારત, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ. ભારતને પોતાના ગૌરવનું ભાન કરવા માટે, પોતાની સંસ્કૃતિના ગૌરવનું અને પોતાના આત્માના ગૌરવનું, પોતાના ગૌરવનું સરગૌરવનું ભાન કરવા માટે શંકરાચાર્યજી એ પોતાનું સમગ્ર જીવન આમાં જ સમર્પિત કર્યું. એવું કહેવાય છે કે માત્ર 32 વર્ષની અત્યંત નાની ઉંમરે એમણે વિદાય લીધી. એટલે એમને કાર્ય માટે કેટલા વર્ષ હશે જીવનમાં? 12 વર્ષે એમણે બધો અભ્યાસ પૂરો કર્યો, અને ગુરુજીએ કહ્યું કે બધો અભ્યાસ તારો પૂરો થઈ ગયો, હવે તું કાશી જા અને આ ઉપનિષદ પર, આ વેદાંતમાં તું એના ભાષ્યની રચના કર. તો 12 વર્ષના શંકરાચાર્યજી વારાણસી ગયા, કાશી ગયા, અને ત્યાં એમણે અનેક બધા વિદ્વાનો અને અનેક પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો, અને એમને યોગ્ય દ્રષ્ટિ પ્રદાન કરી. ઘણા લોકો એમ માને છે કે શંકરાચાર્યજી માત્ર ખંડન મંડન કરે છે, અને જ્યાં જાય ત્યાં બસ લોકોનો પર પરાજય કરવો. તો કે નહીં, શંકરાચાર્યજીએ કોઈનું ખંડન ના કર્યું, બધાનું મંડન કર્યું. આ અદ્વૈત દર્શન કે તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, આ દર્શનમાં સર્વનું મંડન, વાસ્તવમાં કશાનું ખંડન ના થયું. પણ શંકરાચાર્ય દર્શાવ્યું કે દરેક અભિપ્રાય છેવટે તો આ અદ્વૈતને પ્રાપ્ત કરાવનાર છે. અર્થાત દરેક અભિપ્રાયો જે છે, જે કે મત છે, બધા કોઈને કોઈ રીતે એને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. હા, એ ત્યાં સુધી પહોંચ્યા નથી, દરેક ક્યાંક ક્યાંક અટકી પડ્યું છે. દરેકને દિશા બતાવી કે કેવી રીતે તમારી વિચારસરણી બદલાય, તમારી સમજ બદલાય, તમારી દ્રષ્ટિ બદલાય, તમને વિવેક પ્રાપ્ત થાય, તો તમે પણ કેવી રીતે જીવનનું પરમ ધ્યેય પ્રાપ્ત કરી શકો. બસ આ જ એમનો એકમાત્ર ઉદ્દેશ હતો, આ જ એમનું એક જીવન કાર્ય હતું. આવા શંકરાચાર્ય જો ન થયા હોત તો અત્યારે ભારતની કઈ સ્થિતિ હોત? ભારતમાં કદાચ હિન્દુ ધર્મ હોત કે નહીં, એ એક પ્રશ્ન છે. અને અત્યારે આપણે આ રીતે બેસીને આ શાસ્ત્રનું શ્રવણ કરી શકતા હોત કે, એ એક મહાન પ્રશ્ન છે. પણ આપણે મહાન નસીબદાર છે કે શંકરાચાર્ય આપણે મળ્યા હતા. આપણે તો એમ માનીએ છીએ કે શંકરાચાર્ય ભગવાનના અવતાર હતા. આપણે એમને એક સામાન્ય મનુષ્ય નથી માનતા. શંકરમ શંકરાચાર્યમ, ભગવાન શિવજીએ સ્વયં આ શંકરાચાર્યનો અવતાર લીધો, બસ લોકોનું કલ્યાણ કરવા માટે. એવું કહેવાય છે ભગવાન શિવજી પોતાના કૈલાસ પર્વત પર વિરાજમાન છે,
વિષ્ણુ બ્રહ્મેન્દ્ર દેવૈ રજતગિરી તતાત પ્રાર્થિતો યુવતીર્ય. ભગવાન શિવજી રજતગિરી તટ અર્થાત કૈલાસ પર્વત પર વિરાજમાન છે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓની પાસે જાય છે અને પ્રાર્થના કરે છે, એ ભગવાન આ પૃથ્વી પર અવતાર લો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, કે આ વૈદિક ધર્મની ગ્લાનિ થઈ ગઈ છે. આ શાક્યાદિ ઉદ્દામ કંઠીરવ, તો કે આ બૌદ્ધ અને બીજા બધા જે ખૂબ બધા ગર્જના કરનારા, ત્રાળ પાડનારા અનેક બધા વાઘ અને સિંહ રૂપી જે એ બધા સંપ્રદાયો છે, એને કારણે આ વૈદિક જે ગો છે કે ગાય છે એના પર અનેક બધા આઘાત કરવામાં આવે છે. આ વૈદિક ધર્મની ગાય બિચારી મૂર્છિત થઈ ગઈ છે. એના માટે એને સચેતન કરવાની જરૂર છે. તો ભગવાન શિવજીએ અવતાર ધારણ કર્યો શંકરાચાર્ય રૂપે, અને પોતાના ભાષ્ય વડે, પોતાના ગ્રંથો વડે, પોતાના પ્રવચન વડે, પોતાના ઉપદેશ વડે, પોતાના સૂક્ત વડે, પોતાની પ્રાર્થના વડે, પોતાની સ્તુતિ વડે, એવું કશું જ નથી જે શંકરાચાર્ય ન કર્યું હોય. આ વૈદિક ધર્મની ગાય જે લગભગ ચેતન થઈ ગઈ હતી એને સચેતન બનાવવામાં આવી. આમ વૈદિક ધર્મના ઉદ્ધારક. અને એમની દ્રષ્ટિ તો જુઓ, એમણે રાજકારણ ન અપનાવ્યું. એમની બુદ્ધિ પ્રતિભાને જોતા એમ કહી શકાય કે ધાર્યું હોત તો એક મહાન રાજકારણી બની શક્યા હોત, એક મહાન ચક્રવર્તી બની શક્યા હોત, પણ એમણે એવું ન કર્યું. એ જાણતા હતા કે આ બધી વસ્તુઓ બહુ લાંબી ટકનારી નથી. એટલા માટે આ લોકોનું કલ્યાણ કરવા માટે એમણે એક આ સનાતન ધર્મને અપનાવ્યો કે આત્મા સનાતન છે, બ્રહ્મ સનાતન છે. ભલે આ જગતમાં સર્વત્ર આપણને ફેરફાર, પરિવર્તન નજર પડતા હોય, સર્વત્ર જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, અનેક પ્રકારના વિકારો નજર પડતા હોય. આ બધા વિકારોના અધિષ્ઠાન રૂપે, આ બધા વિકારોના મંચ રૂપે જેના પર સર્જન, પાલન, લય, નો ખેલ થઈ રહ્યો છે એવું પરમાત્મા છે. એ અહીં જે છે અત્યારે જે છે. અંતેથી આ પરમાત્માનો ઉપદેશ બસ એમનું જીવન કાર્ય હતું. હવે એવું છે ને કે જેટલું સૂક્ષ્મ તત્વ આપણે જેટલો સૂક્ષ્મ ઉપદેશ કરવા માંગીએ એટલી આપણામાં વધારે પ્રતિભા હોવી જોઈએ. આપણું વ્યક્તિત્વ આ સત્વ, રજસ, તમસ 3 ગુણોનું બનેલું છે. એમાં તમો ગુણનું આવાહન કરવું તો હુલ્લડો કરવા આવું સરસ, રજોગુણનું આવાહન કરવું અનેક બધા આનંદ, પ્રમોદ, વિષય ભોગમાં બહુ ઉત્તેજિત કરવા એ પણ સરળ છે. તો મનુષ્યના સત્વગુણનું આવાહન કરવું, એનામાં રહેલા દયા, કરુણા, ઉદારતા, પ્રેમ, આ બધા સદગુણનું આવાહન કરવું, એનામાં રહેલા વિવેકનું આવાહન કરવું, એનામાં રહેલી મુમુક્ષુતાનું આવાહન કરવું, એ તો બહુ જ કપરું કાર્ય છે. પરંતુ આ મનુષ્યના જેટલા ઉત્કૃષ્ટ તત્વોનું આવાહન કરીએ એટલું એની અસર વધારે લાંબી હોય, સ્થાયી અસર હોય. અંતેથી એમણે કોઈ ટૂંકો માર્ગ ન અપનાવ્યો. એમણે તો સીધો રાજમાર્ગ ભલે લાંબો હોય પણ અપનાવ્યો. અને પ્રત્યેક મનુષ્યમાં રહેલું જે સૂક્ષ્મતમ અને સર્વોત્તમ જે તત્વ એનું આવાહન કરે. જે સ્તોત્રનું આપણે અધ્યયન કરવા, ભજ ગોવિંદમ સ્તોત્ર પણ આ માટે જ છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. આપણે જોઈશું કે શંકરાચાર્ય આ સ્તોત્રનો પ્રારંભ કરે છે ભજ ગોવિંદ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. એ મૂઢ મતી, આ મનુષ્ય મૂળ થઈ ગયો છે. ભટ અવિવેક, અવિવેકને કારણે મનુષ્ય જાણતો નથી કે પોતાના જીવનનું શું ધ્યેય છે. તેથી વાસ્તવમાં જે એને દુઃખ આપનાર છે, વાસ્તવમાં જેને અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન કરનાર છે, એને પોતાના જીવનનું ધ્યેય માનીને એ દિશામાં એ જોશભેર આગળ વધી રહ્યો છે. અને એને કારણે જેમાં પોતાનું કલ્યાણ છે એની ઉપેક્ષા થઈ રહી છે. બસ આવું અવિવેક દેખાય છે. આવું જયારે દેખાય ત્યારે મહાત્માઓના
આ કરુણામય હૃદયની અંદરથી આ પ્રકારના ઉપદેશો સરી પડે. એટલે આવા શંકરાચાર્ય, મેં કહ્યું તે પ્રમાણે આજથી 1200 કે 1400 વર્ષ પહેલા એમનો પ્રાદુર્ભાવ થયો ભારતમાં. ભારતીય સંસ્કૃતિમાં એમનું મહાન પ્રદાન છે. આપણા વેદાંત શાસ્ત્રના 3 પાયાના ગ્રંથો છે: ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. આ ગ્રંથો પર ભગવાન શંકરાચાર્ય ભાષ્યની રચના કરી અને એ રીતે આ ગ્રંથોમાં પ્રવેશ કરવાની ચાવી આપણને આપીને તારા રહસ્ય આપણા માટે રહસ્ય જ રહી ગયા હોત. અને એ રીતે માનવ જાતને આ રહસ્ય ઉપલબ્ધ કરી આપ્યું. તદુપરાંત એમણે ભારતમાં આ મઠોની સ્થાપના કરી. પોતાના મુખ્ય શિષ્યોને આ મઠોમાં સ્થાપિત કર્યા. ભારતના આ ખૂણાઓમાં ધર્મના પ્રચાર હૃદયથી પછીની પેઢીને પણ આ જ્ઞાનનો લાભ મળ્યા કરે. એમણે અનેક બધા પ્રકરણ ગ્રંથોની રચના કરી, જેથી જે લોકો આ ભાષ્ય વગેરેમાં પ્રવેશ ન પામી શકે એ લોકો પણ આ વેદાંતનું અધ્યયન કરી શકે, પોતાના જીવનું કલ્યાણ કરી શકે માટે અનેક નાના મોટા બધા સરળ એવા પ્રકરણ ગ્રંથોની રચના કરી. વળી આ તો જ્ઞાન, પરંતુ એ તો મહાપુરુષ હતા. તુલસીદાસજી મહારાજ કહે છે રામચરિત માનસમાં કે મહાત્માઓ જે સંતો જે છે એ તો પ્રયાગરાજ છે, તીર્થરાજ. આ પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવે છે, બધા તીર્થોનો રાજા. કારણ કે પ્રયાગમાં સંગમ છે, ત્રિવેણી સંગમ છે. તો ભગવાન ત્રિવેણી માધવ ત્યાં વિરાજમાન છે અને ગંગા, યમુના અને સરસ્વતી આ 3નો ત્યાં સંગમ છે. સમજાવે છે કે યમુના એટલે કર્મનો પ્રવાહ, ગંગા એટલે ભક્તિનો પ્રવાહ, સરસ્વતી એટલે જ્ઞાનનો પ્રવાહ. અને તેથી આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે આપણે પ્રયાગ જવું પડે. અત્યારે તો પ્રયાગ જવું બહુ મુશ્કેલ નથી, પણ એ જમાનામાં જયારે આ પ્રકારનો વાહન વ્યવહાર ન હતો ત્યારે પ્રયાગ જવું એટલે દૂર બહુ જ કઠિન કાર્ય હતું. કોઈ જ ભાગ્ય ત્યાં પહોંચી શકે. તો તુલસીદાસ મહારાજ કહે છે કે આ મહાપુરુષો છે તો જંગમ તીર્થ છે, પેલું સ્થાવર તીર્થ છે અને ખૂબ ખૂબ પ્રયત્ન કરીને આપણે ત્યાં જવું પડે. આ બધા જંગમ તીર્થ છે, આપણી પાસે આવનારા છે. આ મહાત્માઓ 2 પ્રકારના હોય છે. અમારા બડા સ્વામી ચિન્મયાનંદ મહારાજ, એમના સદગુરુ તપોવન મહારાજ. આ ચિન્મયાનંદ મહારાજ તો મોટા પ્રચારક, સતત ચારે બાજુ ભારતમાં દુનિયામાં ફર્યા કરતા હોય, પ્રચાર કરતા હોય. એમના ગુરુજી તદ્દન જુદા. એક જ સ્થળે ઉત્તર કાશીમાં બેઠેલા, ક્યાંય જાય નહીં. એ પોતાના શિષ્યને કહે, સ્વામી ચિન્મયાનંદ મહારાજને, કે આમ આવું દોડવાની કોઈ જરૂર નથી. મહાત્મા તો એક ખૂબ કુવા સમાન છે. જે લોકો તરસ્યા છે જાતે આવશે. તો કેટલાક મહાત્માઓ કુવા જેવા હોય. આપણે તરસ લાગી હોય તો આપણે ત્યાં જવું પડે, પાણી ખેંચવું પડે, ત્યારે આપણે તરસ छिपाવી શકીએ. તો સ્વામી ચિન્મયાનંદ મહારાજ તો શંકરાચાર્યમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે કે નહીં, એ તો નદી સમાન છે. તો ઉત્તર કાશીમાં જે ભાગીરથી વહી રહ્યા છે એનું દર્શન કરતા કરતા સ્વામીજીને પ્રેરણા જન્મી. કહો જો તો ખરા ભાગીરથી કેવા વિષમ પ્રદેશમાં ઉદ્ગમ છે અને કેટલા બધા સેંકડો માઇલની સફર કરીને ક્યાં ક્યાં લોકો પાસે જાય છે મેદાનમાં, અને જ્યાં લોકો છે ત્યાં પહોંચી જાય છે એમનું કલ્યાણ કરવા માટે. બસ આપણે પણ એમ કરવું જોઈએ. શંકરાચાર્ય આ પ્રકારના મહાત્મા હતા, ગંગાજી જેવા મહાત્મા હતા. એમણે લોકો પોતાની પાસે આવે એવી રાહ ન જોઈ. કહ્યું ને કે શંકરાચાર્ય મહારાજ ભગવાન શિવજીનો અવતાર છે. ભગવાન શિવજીનું એક સ્વરૂપ છે દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ ભગવાન શિવજી જ્યારે સનકાદી ઋષિઓની તપસ્યાના પરિણામ રૂપે ગુરુના રૂપે પ્રગટ થયા ત્યારે દક્ષિણામૂર્તિ કહેવાયા. કારણ કે દક્ષિણ દિશામાં મુખ કરીને બેઠા હતા અને ચિન્હ મુદ્રાથી પોતાના શિષ્યનો ઉપદેશ કરતા હતા. પણ મૌન વ્યાખ્યા આ ભગવાન શિવજી જે દક્ષિણામૂર્તિ રૂપમાં છે
એ મૌન વ્યાખ્યા, મૌન પ્રવચનથી બસ આ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરે. ચિત્રમ વડતરોર્મૂલે વૃદ્ધા શિષ્યા ગુરુર્યો ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. જો તો ખરા એક મહાન આશ્ચર્ય આ વટવૃક્ષની નીચે છે કે શિષ્યો તો બધા વૃદ્ધ છે અને ગુરુ તો યુવાન છે. આ ગુરુ મૌન વ્યાખ્યા કરી રહ્યા છે, અર્થાત મૌન દ્વારા જ શાસ્ત્રની વ્યાખ્યા કરી રહ્યા છે અને શિષ્યોના બધા જ સંશયો છેદાઈ ગયા. કેવું મહાન આશ્ચર્ય છે! એ શિષ્યો તો સનકાદી ઋષિઓ સમાન મહાન શિષ્યો હતા અને માટે એવી પરિપક્વતા ધરાવવાના હતા કે ગુરુની સંધિ માત્ર એમના સંશયો દૂર થઈ ગયા. પણ શંકરાચાર્ય મહારાજ કે નહીં, અત્યારના શિષ્યો એવા નથી, એ કોઈ ગુરુ પાસે જનારા નથી અને જાય તો પણ મૌન વ્યાખ્યાથી સમજનારા નથી. અને માટે મુક્ત્વા મૌનમ વટવિટપિનો મૂલતો નિષ્પદંતી. એ દક્ષિણામૂર્તિ ભગવાન શિવજીએ વટમૂળનો ત્યાગ કર્યો. તો દક્ષિણામૂર્તિ રૂપે ભગવાન શિવજી વટવૃક્ષ નીચે બેઠેલા હતા, ઋષિ મુનિઓની પાસે જતા હતા અને આ મૌન ઉપદેશ કરતા હતા. પણ એ જ ભગવાન શિવજીએ વટવૃક્ષનો ત્યાગ કર્યો, વટમૂળનો ત્યાગ કર્યો અને મૌનનો ત્યાગ કર્યો. મુક્ત્વા મૌનમ વટવિટપિનો મૂલતો નિષ્પદંતી. આમ વટવૃક્ષના મૂળનો ત્યાગ કર્યો, મૌનનો ત્યાગ કર્યો. શંભોર મૂર્તિ ચરતી ભુવને શંકરાચાર્ય રૂપા. અને સમગ્ર પૃથ્વી પર આ ભગવાન શિવજી શંકરાચાર્ય રૂપની અંદર વિચરણ કરી રહ્યા છે. શા માટે વિચરણ કરી રહ્યા છે? એમણે જોયું કે આ લોકો બિચારા પીડાઈ રહ્યા છે. અજ્ઞાનાંતર ગહન પતિદાન. આ બધા લોકો આ જ્ઞાનના ગાઢ જંગલની અંદર ફસાઈ ગયેલા છે. ભદવ શિખા તાપ પાપચ્યમાના. માત્ર જંગલમાં અટવાઈ ગયા છે એટલું જ નહીં, પરંતુ આ સંસારરૂપી દાવાની અંદર, સંસારરૂપી વનની અંદર દાવાના આગ લાગેલી છે. ભવદવ શિખા તાપ પાપચ્યમાના. તેથી આ સંસારરૂપી જે દહન વન છે એમાં જે આગ લાગી છે એની જ્વાળાઓની લપટોથી બધા અત્યંત સંતપ્ત થઈ રહ્યા છે. આવું જયારે જોયું ભગવાન શંકરાચાર્ય નજર કરી કે બધા અજ્ઞાનમાં અવિવેકના આ ગહન જંગલમાં અટવાઈ ગયેલા છે અને આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક આ તાપત્રયની આ જ્વાળાઓમાં બધા સંતપ્ત છે. એમને કેમ આજે ઉગારવા? આત્મવિદ્યોપદેશૈ ત્રાતુમ લોકાન. તેમણે જોયું કે એક જ રીતે આ બધાનું કલ્યાણ થઈ શકે. ત્યારે આ સંસાર વનમાંથી એમને બહાર કાઢી શકાય. આત્મવિદ્યોપદેશૈ, આત્મજ્ઞાનનો ઉપદેશ. અને માટે એક જ જીવન કાર્ય આત્મજ્ઞાનનો ઉપદેશ, આ જ્ઞાનનો ઉપદેશ, શાસ્ત્રના જ્ઞાનનો ઉપદેશ, જેથી મનુષ્યમાં વિવેક જન્મે અને અવિવેકના ગાઢ જંગલમાં જે ફસાઈ ગયા છે એમાંથી લોકો બહાર નીકળે અને પોતાના જીવનનું કલ્યાણ કરે. બસ આ પ્રકારનો ઉદ્દેશ લઈને શંકરાચાર્યજીનું અવતરણ થયું અને એમનું જીવન કાર્ય રહ્યું. એ શંકરાચાર્ય ભગવાને આ એક સુંદર નાનકડી રચના કરેલી છે જેને ભજ ગોવિંદમ કહેવામાં આવે છે. 31 શ્લોકોનું આ સ્તોત્ર છે, કાવ્ય છે, સ્તોત્ર છે. આમ સ્તોત્ર તો ખરેખર ભગવાનની સ્તુતિ માટે હોય. આમાં ખાસ ભગવાનની સ્તુતિ નથી, આ તો વેદાંતનું સ્તોત્ર છે. એને મોહ મુદ્ગર કહેવામાં આવે છે. એને કેટલાક નામ છે, મોહ મુદ્ગર. તો ઘણીવાર બધા માણસ મોહમાં પડી ગયો હોય, પેલા નશામાં આવી ગયો હોય તો એને જગાડવો મુશ્કેલ થઈ જાય. ખૂબ ધારો કે કોઈ કેફી પદાર્થ લેવામાં આવ્યો હોય, કશું ઢીંચવામાં આવ્યું હોય ને બસ એ ભાન ભૂલી ગયો હોય, આપણે એને ધીમે બોલાવીએ, એનું નામ દઈએ અને સમજાવીએ, કશી અસર થાય જ નહીં. એને બહાર કાઢવામાં શું કરવું ખબર છે? 2-4 તમાચા લગાવો તો કદાચ જાગી જાય. અને તેવી રીતે આ મોહ જે છે ને એ મોહની અંદર એટલા ફસાઈ ગયા છે, થોડા મુદગર, થોડા હથોડા મારવાની જરૂર છે. અને તો
આ શ્લોકોમાં શંકરાચાર્ય મહારાજ થોડાક હથોડા મારે છે, થોડીક કડક ભાષામાં કહે છે. એવું લાગે છે આ સ્તોત્રનો અભ્યાસ કરતા કે એમને કંઈક અધીરાઈ છે. એ જુએ છે કે આ બધા લોકોને ખરેખર જો આપણે કંઈક કડક ભાષામાં નહીં કહીએ તો લોકો સુધી આ પહોંચવાનું નથી. માટે જ્યારે અધીરાઈથી, જાણે કે ચાપખા ના મારતા હોય, પણ ચાપખા મારે છે બહુ પ્રેમથી ચાપખા મારનારા છે. ચાપખા મારે છે જેથી આપણે અવિવેકની નિદ્રામાંથી મુક્ત થઈએ. એ જ કહ્યું છે કે આ મનુષ્ય અનાદિકાળથી માયાની નિદ્રામાં સૂતેલો છે, એને કોઈ જગાડ ના જોઈએ. અને તો આ ભજગોવિંદમ સ્તોત્ર છે આવી રીતે માયામાં સૂતેલા મનુષ્યને જગાડનાર છે. અને તો એવું કહેવાય છે, કયા સંજોગોમાં સ્તોત્રની રચના થઈ? એવું કહેવાય છે કે કાશીમાં ભગવાન શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે એકવાર કાશી નગરીમાં જઈ રહ્યા હતા અને એમણે જોયું કે રસ્તામાં એક ઘર છે, ઘરના ઓટલા પર એક વૃદ્ધ પંડિતજી બેઠા હતા. નજીક ગયા, પંડિતજી કશાકનું રટણ કરી રહ્યા હતા. જરા કાન દઈને સાંભળ્યું કે શેનું રટણ કરી રહ્યા છે? તો આ પંડિતજી વ્યાકરણના સૂત્રોનું રટણ કરી રહ્યા હતા. ડુક્રુમ કરણે ડુક્રુમ કરણે. આ સાંભળીને શંકરાચાર્ય મહારાજને એકદમ જ પ્રેરણા થઈ. અત્યંત અધીરાયથી, અત્યંત ઉત્કંઠાથી આ પંડિતજીને કંઈ કહેવા માંગતા હતા અને એમના મુખમાં ત્યાં શબ્દો સરી પડ્યા, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. હે મૂળ મનુષ્ય, તું ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. આમ ગોવિંદનું ભજન કેમ કરવું એનો શીખ આપણને આ સ્તોત્ર આપે છે. આપણા જીવનમાં ગોવિંદનું ભજન હોવું જોઈએ. આમ તો આપણે બધા ભક્તો છીએ જ. દરેક મનુષ્ય જન્મ્યો ત્યારથી ભક્ત જ છે. પણ શેના ભક્ત છે? આપણને જીવનમાં જે સૌથી મહત્વનું લાગતું હોય એને આપણે ભક્ત હોઈએ છીએ. કોઈને ધન જીવનમાં સૌથી મહત્વનું હોય તો ધનનો ભક્ત હોય, કોઈને પરિવાર સૌથી મહત્વનો તો પરિવારનો ભક્ત હોય, કોઈને પ્રતિષ્ઠા સૌથી મહત્વની તો પ્રતિષ્ઠાનો ભક્ત હોય, કોઈને સત્તા સૌથી મહત્વની લાગતો સત્તાનો ભક્ત હોય. આમ દરેક મનુષ્ય કશાકનો ભક્ત હોય જ. અને કમનસીબે મોટા ભાગના મનુષ્યો આ બધી દુન્યવી સિદ્ધિઓ અને દુન્યવી પદાર્થોના ભક્ત હોય. કારણ કે એ પ્રકારનું શિક્ષણ આપણે મળતું હોય છે. આપણો જ્યારે ઉછેર થતો હોય કુટુંબમાં, ત્યારબાદ જોઈએ છે કે કુટુંબના બધા સભ્યો, આપણા વડીલો, આસપાસના સમાજના બધા સભ્યો, બીજા બધા નાગરિકો જે પ્રતિષ્ઠિત કહેવાય બધા લોકો પણ બસ આ જ બધી વસ્તુઓનો સતત અનુસંધાન કરી રહ્યા હોય, બસ આને જ જીવનનું ધ્યેય માનતા હોય, આની જ પાછળ પડે અમે જોઈએ છીએ. આમ બાળક પર કેવા સંસ્કાર પડે. ઘરની અંદર જ્યારે ધનને મહત્વ અપાતું હોય, સત્તાને મહત્વ અપાતું હોય, પ્રતિષ્ઠાને મહત્વ અપાતું હોય, સમાજ પણ એને જ મહત્વ આપતો હોય. અને બાળક જુએ કે જેની પાસે ધન છે બસ એનું માન છે, જેની પાસે સત્તા છે બસ એ બધું કરાવી શકે, જેની પાસે પ્રતિષ્ઠા છે એનું સન્માન છે. આમ દરેકને સન્માનની ઈચ્છા હોય અને તેથી દરેકને સફળતાની ઈચ્છા હોય. આ સમાજ હંમેશા ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા આ બધા સાથે જ સફળતાને સાંકળતો હોય. સ્વાભાવિક છે કે ઉછળતા બાળકોમાં પણ આ પ્રકારના સંસ્કાર પડે. એ પણ જીવન સફળ થવા માંગે છે, પ્રત્યેક માની સફળ થવા માંગે છે. અને તેથી જ્યારે એમ જોઈએ કે બસ સમાજ આને સફળતા ગણી રહ્યો છે, આખી દુનિયાને સફળતા ગણી રહી છે, અને ત્યારે એનો ભક્ત બને છે. દરેક જણ સફળતાનું ભક્ત છે, પણ સફળતાની જેવી વ્યાખ્યા એવી આપણી ભક્તિ. આપણે અહીંયા આ ડ્રાઇવિંગ રોડ પર જઈએ કે સાહેબ રસ્તા પર જઈએ ત્યારે કેવા હોર્ડિંગ્સમાં દેખાતા હોય છે, કયા પ્રકારની પ્રેરણા આપણને મળે. બસ કેમ વધારે મોજ મજા કરવી, કેમ વધારે ધન ખર્ચવું, કેમ વધારે ભોગવવું, કેમ વધારે સંગ્રહવું. આ પ્રકારની પ્રેરણા જ્યારે મળતી હોય ત્યારે આપણે બાળક પાસે કે કોઈ વ્યક્તિ પાસે શું અપેક્ષા રાખી શકીએ. એટલા જ માટે આવા ભૌતિક કાળની અંદર આ આધ્યાત્મિક સાધના વધુને વધુ મુશ્કેલ બની રહી છે, કારણ કે વિવેક નથી.
ઘણા બધા લોકો શું કરતા હોય છે ખરા, જેને આધ્યાત્મિક સાધના કરતા હોય છે ખરા, પણ વિવેક નથી આવતો. ભારતમાં એમ જોવા જઈએ તો ઘણી બધી ધાર્મિકતા છે. આપણે બધા કે એકાદશી કરતા હોઈએ, પૂર્ણિમા કરતા હોઈએ, વ્રત કરતા હોઈએ, તપ કરતા હોઈએ, ઉપાસના કરતા હોઈએ, દેવ દર્શન બધું કરતા હોઈએ. તો એની પાછળ સમજ હોવી જોઈએ, જે વિવેક હોવો જોઈએ એ ઘણીવાર હોતો નથી. એટલા જ માટે આટલું કર્યા છતાં પણ જીવનમાં આપણને કોઈ સંતોષ મળતો નથી, આપણે જીવનમાં કૃતજ્ઞતા અનુભવતા નથી, જીવનમાં કંઈ ખરેખર સિદ્ધ કરે એવો સંતોષ પ્રાપ્ત થતો નથી. મહત્વની વસ્તુ છે આપણા જીવનમાં વિવેક. આમ વિવેક હોય તો વૈરાગ્ય હોય, વૈરાગ્ય હોય તો અંતર્મુખતા હોય, અંતર્મુખતા હોય તો જીવનની યોગ્ય દ્રષ્ટિ હોય, યોગ્ય દ્રષ્ટિ હોય તો આપણે યોગ્ય ભક્ત બની શકીએ. જેનું ભજન કરવાનું છે એનું ભજન કરી શકીએ. ખરેખર જોવા જઈએ તો આપણે બધા ભગવાનના જ ભક્ત છે. એવું પણ નથી ખરેખર કે આપણે સત્તા કે પ્રતિષ્ઠા કે સંપત્તિના ભક્ત હોઈએ. ઉપનિષદ કહે છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આપણા જીવનમાં કદાચ આપણા ધન પ્રિય હોય, સત્તા પ્રિય હોય, પ્રતિષ્ઠા પ્રિય હોય તો ધનને કારણે, સત્તાને કારણે, પ્રતિષ્ઠાને કારણે નથી. આત્મસ્તુ કારણ કે આપણે આત્મા પ્રિય છે, આપણી જાત પ્રિય છે, આપણી જાત આપણને સૌથી પ્રિય છે. અને ખરેખર જોવા જઈએ તો આપણે બધા પોતાના જ ભક્ત છે, આત્માના જ ભક્ત છે. એ આત્મા જ ઈશ્વર હોવાના કારણે ખરેખર જોઈએ તો આપણે બધા ઈશ્વરના જ ભક્ત છે. પરંતુ આપણે એ વિવેક નથી કે આપણે જેના ભક્ત છે એ આત્મા છે, ઈશ્વર છે. અંતેથી આપણે જીવનભર આ બધી ભૌતિક વસ્તુના ભક્ત બની રહીએ છીએ. તો આના કહેવાય અવિવેક. આમાંથી કેમ જગાડવા મનુષ્યને કે આ મોહ મુદ્ગર કે આ ભજ ગોવિંદમ સ્તોત્રનું એક મુખ્ય કાર્ય છે વિવેક ઉત્પન્ન કરવો. અને વિવેક જ્યારે જાગૃત થાય ત્યારે આખી દિશા બદલાઈ જાય. કર્મ કદાચ એનું એ જ રહે, પરંતુ કર્મ પાછળની ભાવના બદલાઈ જાય. એવું નથી કહેવા માંગતા આપણે કે બધા લોકોએ પોતાનું ઘર છોડી દો કે સંન્યાસી બની, એવો હેતુ નથી. સંન્યાસી બની જઈશું કદાચ ભટકી પડીશું, ઘર છોડીશું કદાચ ભિખારી બની જઈશું, પણ આપણે જે કાર્યક્ષેત્રમાં છીએ ત્યાં રહીને કેમ આપણે જેનું કલ્યાણ કરવું એનો ઉપદેશ આપણે વેદાંત આપે છે. આપણે માનીએ છીએ કે આ વેદાંત શાસ્ત્ર સંન્યાસી કે બાવાત બનાવવા માટે છે. એટલા જ માટે આપણે આપણા છોકરાઓને, ભલે આપણે વૃદ્ધ થઈ ગયા એટલે આપણે આ પ્રવચનમાં જઈએ કે હવે બીજું કંઈ થવાનું નથી, તો ઘણા માતા પિતા પોતાના બાળકોને કે દીકરા દીકરીઓને મોકલતા અચકાતા હોય છે. આ બાવાઓના સંપર્કમાં આવશે ને ક્યાંક વળી પાછા આડે માર્ગે ચડી જશે ને ક્યાંક પછી બાવા બની જશે. એટલે મા બાપ કેમ ના આવે ને કે ભાઈ તમે અમારા દીકરાને કહો કે અહીંયા દીકરીને કહો, દીકરાને કહો તમારા વર્ગમાં ના આવે. કેમ ના આવે? અમારે પરણાવવા છે, પસ્તાવા છે, બધું કરવું છે. આ પરણાવું ને પસ્તાવું બંને સાથે જ જતું હોય છે. મા બાપ પોતે ભલે પસ્તાવે પણ દીકરાઓને અંદર નાખવાના છે, ગમે તે કારણ હોય. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. આ સંન્યાસ તો બહુ કઠિન વસ્તુ છે, પણ કેવી રીતે જીવનમાં રહીને સંન્યાસી બનવું એની શીખ આપણને ભગવદ્ ગીતા કે વેદાંત શાસ્ત્ર આપે છે. પછી તમારી સ્વતંત્રતા છે કે તમે પેલા વસ્ત્રમાં સંન્યાસી રહેવા માંગો છો કે આ વસ્ત્રમાં સંન્યાસી બનવા માંગો છો, એ છૂટ તમને છે. જે ભગવાન કહે છે યથેચ્છસી તથા કરું, વિમનુષ્યૈ તદશેષેણ યથેચ્છસી તથા કરું. ભગવાન અર્જુનને 18મા અધ્યાયમાં પોતાના ઉપદેશના ઉપસંહારમાં કહે છે કે અર્જુન મેં જે કહેવાનું હતું એ તને કહી દીધું, એનું બરાબર આલોચન કરીને તને જે યોગ્ય લાગે તે કર. આજમાં અર્જુનને ભગવાને બાવો બનાવી જ દીધો, તો આ વેશમાં બાવો રહેવા માંગે છે કે પછી ભગવા કપડા પહેરીને બાવો બનવા માંગે છે? સ્વામીજી એવો તો બાવો હોય, મહાભારતના યુદ્ધમાં એ મેદાન રણ મેદાનની અંદર યુદ્ધ કરતો હોય અને તીર ચલાવ, એવો બાવો તો કે હા, ભગવાન એવા બાવો વધારે ગમે છે, આવા બાવા કરતા. એટલા માટે કારણ કે પેલા યુદ્ધના મેદાનમાં બાવા બનવું એ બહુ અઘરું છે. અંદરથી બાવા રહેવું અને બહારથી કાર્ય કરવું અઘરું છે. પણ ટૂંકમાં કેવી રીતે આપણે સંન્યાસી બની મુક્ત બનીએ? સંન્યાસીને મુક્ત
આપણામાં કેમ વિવેક જન્મે, કેમ વૈરાગ્ય જન્મે, આપણે કેવી રીતે આપણા આંતરિક શત્રુઓમાંથી મુક્ત બનીએ, આ રાગ દ્વેષમાં કેમ મુક્ત બનીએ, આપણે આંતરિક સુધના કેમ પ્રાપ્ત કરીએ. બસ એ જ આનો ઉદ્દેશ. આપણે દરેક પરતંત્રતા અનુભવીએ છીએ, અસહાયતા અનુભવીએ છીએ, દીનતા અનુભવીએ છીએ, એનું જ આ દુઃખ છે. આગળ કહ્યું તો એમ દરેક મનુષ્ય ખરેખર વિષાદથી શોકથી પીડાઈ રહ્યો છે. શોકનું એક જ કારણ છે, અસહાયતા. મારે જે કરવું છે હું કરી શકતો નથી, જે નથી કરવું એ કરવાની ફરજ પડે છે, મારે જે જોઈએ મને મળતું નથી, નથી જોયું તો આવીને ઊભું રહે છે. અસહાયતા. હું દીન છું, હીન છું, અલ્પ છું, બધી શક્તિમાં બધી રીતે મર્યાદિત. આમ દરેક માનવી આ મર્યાદિતપણાની લાગણીથી પીડાઈ રહ્યો છે, અસહાયતાથી પીડાઈ રહ્યો છે, દીનતાથી પીડાઈ રહ્યો છે. અને મુખ્યત્વે તો એના જ આંતરિક શત્રુથી પીડાઈ રહ્યો છે. અંદર જ કામ, ક્રોધ, લોભ. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ, આ તો નરકનું દ્વાર છે. અને આ શત્રુઓથી, આંતરિક શત્રુથી પીડાઈ રહ્યો છે. અને ખરેખર મુક્તિ પ્રાપ્ત કરવાની હોય તો આપણા આંતરિક શત્રુમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની, એ કેમ કરવી? આ કામ, ક્રોધ કેમ બધા ઘર ખાલી ગયા છે? અવિવેકને કારણે. તો વિવેકથી કેમ એમને દૂર કરવા, કેમ મુક્ત થવું? એતૈ વિમુક્ત કૌંતેય તમોદ્વારે ત્રિભિર્નરઃ આચરયતિ આત્મનશ્રેય તતો યાતિ પરામ ગતિમ. ભગવાન કહે છે કે આ કામ, ક્રોધ, લોભ, આંતરિક શત્રુઓમાંથી જે મુક્ત થયો એ છેવટે પોતાના જીવનના કલ્યાણના માર્ગ પર પ્રયાણ કરે છે. આમ જીવનના કલ્યાણના માર્ગ પર કેમ પ્રયાણ કરવું? જે જીવન જીવતા હોઈએ એને કેમ સાર્થક બનાવવું? જે જીવન જીવતા હોઈએ એમાં કેમ સંવાદિતા લાવવી? એમાં કેવી રીતે પ્રસન્નતા લાવવી? આપણા જીવનને માત્ર આપણા પોતાના એક સ્વાર્થને પૂર્ણ કરનારું જીવન ન બને, પણ કેવી રીતે આપણે વાસ્તવમાં સમાજને કે માનવ ઉપયોગી પણ બની શકીએ. ભગવાને સર્વભૂત હિતે રતાઃ, તો ભક્તોને એક લક્ષણ કહ્યું, પ્રાણી માત્ર હિતમાં રહેવા હોય. એ આપણું જીવનને કેમ ઉન્નત બનાવે, કેમ ઉજ્જવળ બનાવે? આપણા રોજબરોજના જીવનને કેમ ઉજ્જવળ બનાવવું, કેમ ઉન્નત બનાવવું, કેમ સાર્થક બનાવવું, કેમ સફળ બનાવવું, કેમ આપણી જાતનું કલ્યાણ કરવું, અને સાથે સાથે અન્યના કલ્યાણના કેમ નિમિત્ત બનવું. બસ આવું આપણને આ વેદાંત શાસ્ત્ર શીખવે છે. એ જ આપણને ભજ ગોવિંદમ શીખવે. તો ભજ ગોવિંદમ સ્તોત્રનો મુખ્ય હેતુ છે આપણે કેમ ભગવાનની ભક્તિ કરી શકીએ. તો ભગવાનની ભક્તિ કરવામાં જે અનેક બધા અવરોધ આવે છે એ અવરોધમાં કેમ મુક્ત થવું? આ પ્રત્યેક શ્લોક આપણને કોઈને અવરોધની વાત કરે છે કે કેવી રીતે આપણે આપણા જીવનના ધ્યેય વિમુખ થઈ ગયા છે, તો કેમ અવરોધમાંથી મુક્ત થવું અને કેવી રીતે ઈશ્વરને અભિમુખ થવું. બસ આપણને ઈશ્વરને અભિમુખ કરવા માટે આ સ્તોત્ર છે. અને તો જ ભજ ગોવિંદમ, તો જ ગોવિંદનું ભજન કરી શકીએ. જ્યારે ગોવિંદને અભિમુખ થઈએ, ગોવિંદ વિમુખ હોઈએ તો ભજન ન થાય, અને અભિમુખ થઈએ એનું ભજન થાય. તો આ ગોવિંદને કેમ ભજવું? એ ગોવિંદના ભજનના માર્ગમાં જે અવરોધ આવે છે કેમ મુક્ત થવું? આ આપણને ભજ ગોવિંદમ સ્તોત્ર શીખવે છે. 31 શ્લોકોનું આ એક સ્તોત્ર છે. પહેલો શ્લોક છે ધ્રુવપદ છે, અને બાકીના જે 30 શ્લોકો છે એ દરેક શ્લોકમાં આપણને કોઈને કોઈ સુંદર ઉપદેશ કરવામાં આવે છે. અને એવો સરસ એનો ઢાળ છે કે સરળતાથી આપણે એને બહુ ગાવામાં ખૂબ આનંદ આવ્યો છે, અને સરળતાથી યાદ પણ કરી શકીએ એમ છે. એને આ 31 શ્લોકોનું સ્તોત્ર છે. એ ક્યારેક 14 શ્લોકોનું હોય છે મોહોદગર, ક્યારેક 12 શ્લોકોનું દ્વાદશ મંજરિકા સ્તોત્ર, જાણે 12 સુંદર પુષ્પનો ગુચ્છ. તો આ ભજગોવિંદમ પેલા જાણે 31 પુષ્પોનો સુંદર ગુચ્છ ના હોય, પુષ્પગુચ્છ. આ પુષ્પગુચ્છમાં બહુ સુગંધીદાર બધા પુષ્પ છે. દૂરથી આપણે સુગંધનો અનુભવ થાય, સુગંધનો આનંદ માણી શકીએ. અને તેવી રીતે આ સ્તોત્રના ગાન માત્રથી આપણે આનંદ આવે એવો છે. કદાચ કે ન પણ સમજીએ તો પણ સ્તોત્રના ગાન માત્રથી આનંદ આવ્યો છે. જેમ પુષ્પગુચ્છના દર્શન માત્રથી કે એની દૂરથી સુવાસ માત્રથી આનંદ આવે. પછી
એ પુષ્પની આપણે નજીક જઈએ તો આપણને એની વધારે સુંદરતા અને એની સુગંધ વગેરેનો અનુભવ કરી શકીએ. તેમ આ સ્તોત્રને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વળી આનંદ અત્યંત આવે. અને તો મધમાખી હોય અને પુષ્પમાં ખરેખર અંદર પ્રવેશ કરીને મધ ગ્રહણ કરી શકતી હોય, તેવી રીતે આપણા સ્તોત્રના પ્રત્યેક શ્લોક રૂપી પુષ્પ જે છે એમાં અંદર પ્રવેશ કરીને એનું સાર છે, મધ છે, એને ગ્રહણ કરી શકીએ તો એમાં અમૃત ભરેલું છે. અને તેથી કેવી રીતે આ સ્તોત્રનો સરળ આપણે આનંદ માણી શકીએ? એના માત્ર ગાન, એના શ્રવણથી, એના ગાનથી, એના ચિંતનથી અને સાથે સાથે એના અધ્યયનથી, ચિંતનથી, અનુસંધાનથી, જ્ઞાનથી આ સર્વ સ્તરનો આનંદ આપવા માટે આ એક સ્તોત્ર શક્તિમાન છે. એટલા માટે આ વેદાંતનો જેને પ્રારંભિક ગ્રંથ પણ કહી શકાય એવું સ્તોત્ર આપણે આ દિવસોમાં અભ્યાસ માટે પસંદ કર્યું છે. એના માટે એક ફોલ્ડર પણ તૈયાર કરવામાં આવ્યું છે 31 શ્લોકોમાં. દરેક શ્લોક, એના દરેક શબ્દનો અર્થ અને ગુજરાતી ભાષાંતર, સાથે સાથે આ સ્તોત્રનો પરિચય આપનારી પ્રસ્તાવના હવે એક ફોલ્ડર તૈયાર કર્યું છે જે ત્યાં તમને બુક સ્ટોલ પર પ્રાપ્ત થશે. તો આવતીકાલથી હવે આપણે આ પ્રત્યેક શ્લોક એક શ્લોક લઈશું અને પ્રત્યેક શ્લોકના એક શબ્દનો અર્થ, શ્લોકનો અર્થ અને એની ચર્ચા કરશું, જેથી આપણે એનું યોગ્ય રીતે અનુસંધાન કરી શકીએ. તો બધા જ આવતીકાલે પોતાની સાથે આ ભજ ગોવિંદમ સ્તોત્ર ક્યાં તો આ ફોલ્ડરના રૂપમાં કે બીજા કોઈ રૂપમાં પણ દરેક જણ પોતાને લાવજો. અહીં દરેક શ્લોકનું ઉચ્ચારણ થશે તો બધા પણ એને ઝીલશો. એ પ્રકારે આ સ્તોત્રના ઉચ્ચારણનો કે પઠનનો પણ તમને આનંદ આવશે અને પછી એનું વિગતવાર અધ્યયન કરવામાં આવશે. આ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલથી આપણે ત્યાં રહેશે. હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આથી લો 1200 થી 1400 વર્ષ પહેલા આદિશંકરાચાર્યજીનો પ્રાદુર્ભાવ આ ભૂમિ પર થયો. તમે કદાચ શ્લોક સાંભળ્યો હશે, શંકરમ શંકરાચાર્યમ, શંકરમ લોકશંકરમ. આમ શંકર તો ભગવાન શિવજીનું નામ છે. શમ કરોતિ ઇતિ શંકર. શમ એટલે સુખ, જે સર્વત્ર સુખ ઉત્પન્ન કરે છે, સુખ પ્રદાન કરે છે, જે કલ્યાણપ્રદ છે, સુખપ્રદ છે, આનંદપ્રદ છે, એને શંકર કહેવાય. શંકરમ લોકશંકરમ. આ ભગવાન આદિ શંકરાચાર્ય લોકશંકર અર્થાત લોકોમાં સુખ ફેલાવનારા હતા, લોકોનું કલ્યાણ કરનારા હતા. આમ 1200 કે 1400 વર્ષ પહેલા જ્યારે એમનો જન્મ થયો ત્યારે જેમ અત્યારે છે તેમ ભારતમાં ત્યારે આ પ્રકારના પ્રચારની તાતી જરૂર હતી.
ભારતમાં જાણે કે એક આધ્યાત્મિક વિપત્તિ આવી ગઈ હતી. ભારતના લોકોને કોઈ પ્રકારનું માર્ગદર્શન ન હતું. જે કે સંપ્રદાયો હતા એ બધા સંપ્રદાયો એટલા બધા જીર્ણ શીર્ણ થઈ ગયા હતા કે કશામાં કોઈ સત્વ રહ્યું ન હતું અને તેથી લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય એવું કંઈ રહ્યું ન હતું. એટલા બધા વાડા ઉભા થઈ ગયેલા. એ દરેક વાડાનો પોતાનો એક પંડિત હોય, ગુરુ હોય, એ પોતાના જ મતનો પ્રચાર કરતો હોય અને બીજા બધા સાથે અનેક પ્રકારના શાસ્ત્રાર્થ વાગયુદ્ધ કરતો હોય. આમ પરસ્પર ખંડન મંડન કરવું, આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી. અને એટલા માટે સામાન્ય જનોને કોઈ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત થાય એમ ન હતું. વળી એ જમાનામાં બૌદ્ધ ધર્મનો બહુ ખૂબ પ્રચાર હતો. કમનસીબે બૌદ્ધ લોકો વેદનો સ્વીકાર કરતા નથી, વેદને પ્રામાણ્ય આપતા નથી, ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. આમ સર્વ તે લોકો નાસ્તિક લોકો છે. આ નાસ્તિકતાનો ખૂબ પ્રચાર થયેલો. એટલું જ નહીં, પણ એ લોકો તો આત્માનો સ્વીકાર કરતા નથી. એમને કેટલાક ક્ષણિકવાદી છે, કેટલાક શૂન્યવાદી છે. આવી જાતના મતનો પ્રચાર થયેલો. એટલે કે ભારતના લોકો બધા પોતાની સંસ્કૃતિ વિમુખ થઈ ગયેલા. વૈદિક સંસ્કૃતિ તો અત્યંત ગૌરવવંતી છે અને માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર જગત માટેનો એક અમૂલ્ય વારસો છે. આપણે વૈદિક ધર્મને સનાતન ધર્મ કહીએ છીએ. એટલા જ માટે કે આત્મા કે ઈશ્વર જે સનાતન છે એ આ ધર્મનો પાયો છે. તદુપરાંત જે મૂલ્યો સનાતન છે એ મૂલ્યો પણ એ આચારનો પાયો છે. આમ તત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો આત્મા અથવા ઈશ્વર જે સનાતન છે એ એનું મૂળ છે અને આચારની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે સનાતન મૂલ્યો છે એ સનાતન મૂલ્યો પર આચાર ચાલેલો છે. એટલે વૈદિક ધર્મ કોઈ સંપ્રદાય નથી, અર્થાત કોઈ સાંપ્રદાયિક વાડામાં બંધાયેલો નથી. એ તો માનવ જાત માટેનો ધર્મ છે, માનવ જાત માટેનો ઉપદેશ છે અને માત્ર એને ભારતનો જ વારસો અને માનવો જોઈએ, વિશ્વનો વારસો છે. કોઈ પણ ઉપનિષદ કે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે તો જોઈ શકે કે આ ઉપદેશ કોઈ વિશેષ મનુષ્યને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યો, માનવ જાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. કારણ કે માનવ જાત એક પ્રકારની સમસ્યાથી પીડાઈ રહી છે. નરેશભાઈ કે આપણા બધા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અનેક બધા આંતરિક શત્રુઓ, એને કારણે ઉત્પન્ન થતા અનેક સંઘર્ષો, અનેક અશાંતિ અને અંતરમાં જયારે અશાંતિ હોય, અંતરમાં જયારે સંઘર્ષ હોય ત્યારે એ અશાંતિ, એ સંઘર્ષ આપણા બહારના વ્યવહારમાં પ્રગટ થતો હોય છે. બસ પ્રત્યેક મનુષ્ય આ અશાંતિથી, સંઘર્ષથી, વિષાદથી, શોકથી પીડાઈ રહ્યો છે. કોઈ અપવાદ નથી. એટલા જ માટે ભગવદ્ ગીતાનો પ્રારંભ વિષાદથી થાય છે. અર્જુન માનવ માત્ર પ્રતિનિધિ છે. અર્જુનના મનો વિષાદ ગમે તે કારણસર જન્મ્યો હોય, પરંતુ પ્રત્યેક મનુષ્યના હૃદયમાં શોક છે, વિષાદ છે, એમાં કોઈ શંકા નથી. અને પ્રત્યેક મનુષ્ય આ વિષાદ મુક્ત થવા જ વલખા મારી રહ્યો છે. જે કંઈ આપણે ઉદ્યમ કરતા હોઈએ, જે કંઈ સંઘર્ષ કરતા હોઈએ, જે કંઈ પ્રયત્ન કરતા હોય, બધો આ વિષાદમાંથી, શોકમાંથી, અસહાયતામાંથી, દીનતામાંથી મુક્ત થવા માટે જ છે. તો આપણા શાસ્ત્રો માનવ માત્રના આ પ્રશ્નને સંબોધે છે, અર્થાત માનવ માત્રના આ પ્રશ્ન ઉકેલ આપે છે. કહે છે કે જ્ઞાન એનો ઉકેલ છે. આ એક જ સંસ્કૃતિ એવી છે, આ એક જ શાસ્ત્રો એવા છે જે મનુષ્યને કહે છે અમૃતસ્ય પુત્રાહ, તમે તો અમૃતના પુત્રો છો, તમે સ્વયં અમર છો. તત્વમસી, વાસ્તવમાં તું બ્રહ્મ છે, તું પરમાત્મા છે. આવું કહેનાર જગતમાં બીજો કોઈ શાસ્ત્ર નથી, બીજો કોઈ સંપ્રદાય નથી.
સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, આ સર્વ પરમાત્મા છે. ભગવદ્ ગીતા કહે છે વાસુદેવ સર્વમ, આ જે કઈ છે વાસુદેવ છે, નારાયણ છે. અર્થાત આપણો ભગવાન આ પૃથ્વી દૂર ક્યાંક અન્ય બ્રહ્મલોકમાં હોય એવો નથી. ભગવાન અહીં જશે, અત્યારે જશે. એટલું જ નહીં, પણ જે કાંઈ છે એ ભગવાન જ છે. તો પ્રશ્ન કરો કે સ્વામીજી આ જે કાંઈ છે ભગવાન છે, આવો ભગવાન હોય? તો કે હા, આ જે છે એ ભગવાન છે. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, મયા તદમિદમ સર્વમ જગત, આ સમગ્ર જગતમાં હું વ્યાપ્ત છું, અને સાથે સાથે આ સમગ્ર જગતથી પર છું, અતીત પણ છું. ભગવાન એક સાથે જગતમાં વ્યાપ્ત પણ છે અને જગતથી અતીત છે. આવો એક સર્વગ્રાહી ઉપદેશ, એક સર્વગ્રાહી દર્શન, અને આપણા શાસ્ત્રોની પ્રતિજ્ઞા છે, યજ્ જ્ઞાત્વા નેહ ભૂયો જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, કંઈ જાણવાનું બાકી રહેતું નથી. યદ લાભાન ન પરો લાભ, જે લાભથી ચડિયા તો કોઈ લાભ નથી. યદ સુખાત ન પરમ સુખમ, જે સુખથી ચડ્યા તો કોઈ સુખ નથી. જે જ્ઞાનથી ચડ્યા તો કોઈ જ્ઞાન નથી. એવું જ્ઞાન, એવું લાભ, એવું સુખ પ્રત્યેક મનુષ્યનો જન્મ સિદ્ધ હક છે. એવું પણ નથી કે મર્યા પછી આ સુખ પ્રાપ્ત કરવાનું હોય, મર્યા પછી આ લાભ પ્રાપ્ત કરવાનો હોય. વાસ્તવમાં આપણે જીવંત છીએ ત્યારે જ આ પ્રાપ્ત કરવાનું છે, અને ત્યારે જ કરવું જોઈએ. અંતેથી કેવી રીતે માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો, જેથી આપણો આ ધ્યેય આપણે જીવંત છે ત્યારે જ પ્રાપ્ત કરી શકીએ. ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ, નો ચેદ ઇહ વેદિત મહતિ વિનષ્ટિ. ઉપનિષદ કહે છે ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ. જો આ જ્ઞાન આપણે આ જન્મમાં પ્રાપ્ત થયું, આ લાભ પણ આ જન્મમાં મળ્યો, આ ધ્યેય જો આપણે જન્મમાં સિદ્ધ કર્યું, અથ સત્યમસ્તિ, તો આપણું જીવન સાર્થક થયું. નો ચેત ઇહ વેદિત મહતિ વિનષ્ટિ. અને જો આપણા જન્મ આ પ્રાપ્ત કર્યા વગર પસાર કરી નાખીએ, આળસમાં, પ્રમાદમાં, અવિવેકમાં, અજ્ઞાનમાં જો પસાર કરી નાખીએ, મહતિ વિનષ્ટિ, તો મહાન વિનાશ આપણી રાજ્યનું ભરે હોય. અંતેથી પ્રત્યેક મનુષ્યને ખરેખર તો પડકાર ફેંકવામાં આવે છે કે કેવી રીતે તારો સર્વોત્કૃષ્ટ કે સર્વોચ્ચ વિકાસ કરો. આપણા શાસ્ત્રો જયારે કહે કે તું બ્રહ્મ છે, તું પરમાત્મા છે, પરમાત્મા તારાથી જરાય પણ દૂર નથી, એમ કે ત્યારે આપણા પર એક મહાન જવાબદારી આવી જાય છે કે આપણે વાસ્તવમાં એ કક્ષા સુધી આપણે ઉન્નતિ કરવાની છે. પરંતુ એ કક્ષા સુધી, પૂર્ણતા સુધી ઉન્નતિ કરવાની ક્ષમતા પણ ભગવાન આપણને આપેલી છે. ભગવાન આપણને વિવેક બુદ્ધિ આપેલી છે. તો ભગવાન શંકરાચાર્યનો ઉદય જયારે થયો ત્યારે લોકો બધા અવિવેકની અંદર ફસાઈ ગયા હતા. જીવનના ધ્યેયથી અનભિજ્ઞ, અર્થાત જીવનના ધ્યેયનું જેમને જ્ઞાન ન હતું. અને એટલા જ માટે જે કોઈ પ્રચારક આવે, જે જરાક ચાલાક હોય, તો આપોઆપ જ